એક શબ્દ વાક્ય સંત તુલસીદાસ. નમસ્કાર મિત્રો, રાજેશ બારોટ લોક સાહિત્યમાં આપનું હાર્દિક સ્વાગત છે. એક શબ્દ વાક્ય જીવનની અંદર શબ્દ જે આ વાક્ય છે એનો કેટલો આપણા જીવનમાં અસર કરે છે એની વાત તમને કરવા માંગુ છું. સંત તુલસીદાસ કે સંત તુલસીદાસ જેને આપણને અનેક ગ્રંથો આપ્યા અને ખાસ કરીને એમ કહેવાય કે રામચરિત માનસ અને હનુમાન ચાલીસા જેવી મહાન કાવ્યો આપણને આપ્યા. સંત તુલસીદાસના જ્યારે નવા નવા લગ્ન થયેલા અને પોતાની પત્ની પ્રત્યેનું એટલું આકર્ષણ કે પત્ની પ્રત્યેનો એટલો મોહ, પત્ની પ્રત્યેનો એટલો પ્રેમ કે મધ્યરાત્રિએ પત્નીની યાદ આવી અને પત્ની એની પિયરમાં છે. મધ્યરાત્રિએ પત્નીના મોહ, આકર્ષણ, પ્રેમના લીધે યાદ આવી અને સાહેબે અડધી રાતે માણસ એટલે તુલસીદાસ સાહેબ નથી જોતો વરસાદ, વાયુ, વાવાઝોડું કંઈ જોતો નથી અને પોતે એક નદી પાર કરી અને એના સાસરીમાં જાય છે. વિચાર કરજો કે જે નદી છે, નદીની અંદર મગર છે, એ મગરને એ પ્રેમના આંધળામાં, પ્રેમના લીધે એ મગર એને નાવડી લાગે છે. પછી ત્યાં સાપ છે, એ સાપ એને દોરડું લાગે છે અને બારીમાંથી જ્યારે એમના પત્નીના શયનખંડમાં જાય છે ત્યારે એમની પત્ની માત્ર એક શબ્દ વાક્ય બોલે છે. એ શબ્દ વાક્ય તુલસીદાસને સંભળાવે છે અને તુલસીદાસની એના જીવનમાં કેટલી અસર પડે છે એ તમે વિચાર કરજો કે માણસના જીવનની અંદર એક શબ્દ વાક્યની કેટલી અસર પડે છે કે એમની પત્ની સાહેબ તુલસીદાસને એટલું કહે છે કે આ તમે આ શરીરને પામવા માટે, આ શરીરને ભોગવવા માટે તમે મધ્યરાત્રિએ નથી વાવાઝોડું જોતા, નથી પરિસ્થિતિ જોતા અને એટલા મને આ શરીરના પ્રેમના આકર્ષણમાં આંધળા થઈ ગયા છો. તમે આટલો જ પ્રેમ, આ શરીરના આકર્ષણના પ્રેમને તમે આટલો પ્રેમના લીધે તમે આટલું બધું સાહસ કર્યું, એટલું સાહસ અને એટલી જ શક્તિ જો પ્રભુ રામના ભજનમાં અને પ્રેમ કર્યો હોય ભગવાનને, અને એ ભગવાનને સાહેબ તમે પ્રેમ કર્યો હોય અને એટલી શક્તિ તમે ભગવાનને પ્રાપ્ત કરવામાં વાપરી હોય તો ભગવાન તમારા પર પ્રસન્ન થાત. એ જે શબ્દ વાક્ય બોલે છે કે આજે શરીરના આકર્ષણને લીધે તમે દોડી આવ્યા ને એ જ શરીરના આકર્ષણ પ્રેમ, એ ઉર્જા તમે જો ભગવાન રામને પ્રાપ્ત કરવામાં, ભગવાન રામને, પ્રભુને મનાવવામાં, ભગવાન રામને પ્રેમમાં જો એ સમય તમે વ્યક્તિત કર્યો હોય તો આજે સાહેબ તમે ભગવાનને પ્રસન્ન કરી શક્યા હોત. તુલસીદાસે આજે પોતાની પત્નીના આ શબ્દ વાક્ય સાંભળ્યા અને મગજની અંદર સાહેબ ખટરોટો બોલી ગયો અને એ શબ્દ વાક્યની સાહેબ અસર થઈ અને એ માણસ સાહેબ એમ કહેવાય કે એ પછી સાહેબ એને ભગવાન રામ ઉપર એટલો વિશ્વાસ અને એટલો બધો પ્રેમ અને સાહેબ એ માણસે આ રામચરિત માનસ અને હનુમાન ચાલીસા જેવા અનેક ગ્રંથો આપણને આપ્યા અને મહાન સંત તુલસીદાસ તરીકે આ લોકો જોડે પ્રકાશિત થયા. આપણે મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો. જય દ્વારકાધીશ.